ધારાસભ્ય મંગલ ગાવિત આપણી સાથે જોડાયા છે। મંગલજી, આખરે આ સમગ્ર ઘટનાને લઈને બચાવ કામગીરી શું ચાલી રહી છે, કઈ પ્રકારે ત્યાં કાર્યવાહી ચાલી રહી છે? સર, જેવી બસ ખાઈમાં ગઈ તેવી મારા મિત્રએ જોઈને કવરેજ ત્યાં એટલે કવરેજમાં આવીને મને જાણ કરી, એટલે મેં તરત જ આરએસી અને કલેક્ટરને જાણ કરી ટેલિફોનિક, અને તરત જ કલેક્ટર અને આરએસી છે તો ત્યાં સ્થળે જવા માટે નીકળી ગયા અને ત્યાંથી 108 અને એમ્બ્યુલન્સ પણ મોકલીને હાલ આહવા સિવિલમાં 80 જેટલા બાળકોને છે તો લઈ આવ્યા છે અને પૂરજોશમાં આખી આરોગ્યની ટીમ એની સારવાર માટે લાગી ગઈ છે। અને હવે કોઈ સારો માણસ એમનો ઇન્જર્ડ ના હોય એવા માણસની શોધમાં છું, અને જેટલા પણ છે તો વધારે ઇન્જર્ડ છે એમને છે તો અહીંથી રિપેર કરવાની કામગીરીમાં હું જોડાયેલો છું। બિલકુલ, અત્યારે ઘાયલો વિશે કોઈ માહિતી મળી શકી છે ખરી? ઘાયલ છે ને એમની સારવારમાં જ અહીંયા બધા લાગી પડ્યા છે। જી, અંદાજે કેટલો સ્ટાફ ઘટના સ્થળે હશે જે બચાવ કામગીરીમાં જોતરાયો છે? બચાવ કામગીરીમાં સિવિલનો 108 ના તમામ સ્ટાફ છે તો લાગી પડ્યા છે અને પૂરી રીતે અહીંયા પ્રાથમિક સારવાર છે તે અપાઈ રહી છે। જે ખાસ કરીને વિદ્યાર્થીઓ છે તેમના કેટલી ઈજાઓ પહોંચી છે કે કોઈના મોતની પુષ્ટિને લઈને કોઈ ખબર આપને પ્રાપ્ત થયા છે? હજુ છે તો ઇન્જર્ડ અને ફ્રેક્ચર ને એવું બધું છે, હજુ એવા કોઈ સંદેશો નથી કે એક્સપાયર થયા એ હું જાણીને પછી તમને કહું છું। બિલકુલ, બચાવ કામગીરીને લઈને વધુ કોઈ બચાવ દળની જરૂર પડશે એ માટે કોઈ માંગ કરી છે આપે? બચાવ કામગીરીને લઈને વધુ સ્ટાફની જરૂર પડે તેને લઈને કોઈ માંગ કરી છે આપે? હા, તે તાપી જિલ્લામાંથી પણ 108 અને એમ્બ્યુલન્સ છે તો મંગાવવાની કામગીરી અમે શરૂ કરી દીધી છે અને બધા જ છે તો આવી ગયા છે। જી, ખૂબ ખૂબ આભાર આપનો। તો ધારાસભ્ય મંગલ ગાવિત આપણી સાથે વાત કરી રહ્યા હતા, તેમને પણ જેવી જાણ થતાની સાથે તેમણે પણ તાત્કાલિક તંત્રને દોડતું કર્યું હતું।